મહેસાણાના રામપુરા ગામમાં આવેલા રામપુરા સર્કલ પર 5 વર્ષ પહેલા બનાવેલું સર્કલ તોડી પાડવામાં આવ્યું હતું. ગોઝારિયા પાટણ નેશનલ હાઈવે કામમાં ગામ લોકોએ વિરોધ કર્યો હતો. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ઓવરબ્રિજ બનાવવાની કોઈ જરૂરિયાત નથી, છતાં વગર સર્વે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ઓવરબ્રિજ કંપની મુજબ બોક્સ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેનો ગ્રામજનો દ્વારા વિરોધ સખત રીતે કરવામાં આવ્યો. ઓવરબ્રિજ બનશે તો આગામી દિવસોમાં હાઈવે ચક્કાજામ કરી નાખવાની અને આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી. પુલ બનાવો તો પોલો બનાવો, નહીં બનાવો ચાલશે. થઈ જાય દુકાનો કોઈ ચાલે નહીં અને તકલીફ પડે મોટી દુકાનો માટે. અને અમારે પુલ બનાવો તો પોલો બનાવો, નહીં બનાવો ચાલશે. રજૂઆતમાં એવું છે કે આજે અત્યારે હાલ જે બ્રિજ નવો નિર્માણ પામી રહ્યો છે, તો ગ્રામજનો નાના નાના જે ફેરિયાઓ, જે નાના નાના વેપારીઓ છે, જે નાના નાના રોજગારી લઈને બેઠા છે, એ સૌની એક રજૂઆત છે કે આ બ્રિજ જે બની રહ્યો છે એ પારદર્શકતાવાળો બને. આ બાજુથી પેલી બાજુ જે એકદમ સારી રીતે જોઈ શકીએ, નરી ઓખે જોઈ શકીએ એવો બ્રિજ બને. અને જ્યાં જ્યાં લોકોની અવર જવર છે ત્યાં સારો બોક્સ મૂકવામાં આવે, જેથી વાહનો પણ અવર જવર કરી શકે. નાના ખેડૂતોના નાના નાના ગાલ્લા, બળદગાડા અથવા તો જે મા દીકરીઓ છે જે ભારા પોતાના માથા ઉપર લઈને આવતી હોય છે, એમને પણ અગવડતા ના ઊભી થાય, એના માટે ગ્રામજનોની રજૂઆત મારી પાસે આવી હતી અને આજે હું આપની સાથે આ વાર્તાલાપ. રજૂઆત એ હતી પહેલી તો એક અહીંયા અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ, ટ્રાફિક બિલકુલ સજ નહીં, બ્રિજની કોઈ જરૂર જ નથી. રાધનપુર ચોકની ખરેખર જરૂર હતી, વર્ષો પહેલાં જ જરૂર હતી, બનાવતા નહીં અને અહીંયા ખોટી રીતે બ્રિજ બનાવવામાં આવે. અને અત્યારે જે ડિઝાઇન અમને બનાવી છે, જે માટી અંદર પૂરીને બનાવવાની, એ અમારા વેપારીઓને ગામવાળાને બહુ હેરાન કરતા છે. અમે જો શક્ય હોય તો બ્રિજ બંધ જ રાખવો, ના હોય તો પછી પિલર ઉપર બ્રિજ બનાવવો. અને અમારા ગામના અમુક પાણીની જે ટ્યુબવેલની સુવિધા, મતલબ આર પાર પાઇપલાઇન લઈ જવાની હોય, ગામમાંથી અમુક રસ્તા પસાર થાય છે, જે આવવા જવા માટે જે તકલીફ થાય છે, તેઓ નાળા મૂકવાની જરૂરિયાત છે. પણ આ લોકો કંઈ સાંભળતા નથી, કોઈ રજૂઆત સાંભળતા નથી. જે માર્ગે આંદોલન કરીશું અને બનશે તો પછી છેલ્લે અમારા જોડે ચૂંટણીનો બહિષ્કાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. નામ આપનું? જેશકભાઈ અમેરાજભાઈ ચૌધરી, રામપુરાનો વતની છું. અને જે વાગડ કંપનીને જે કામ આપેલું છે, વાગડ કંપની જેન્યુઅલ છે, પણ અમારે જે આ બોક્સ મેળવાનો પિલર ઉપર જે પુલ થાય તો બધો કરતો હતું ઉત્તમ સારું. ઓકે, હવે શું રજૂઆત હતી તમારી? અમારી રજૂઆત હતી કે આ પુલ જે બને છે મહેસાણાથી ગાંધીનગર ઉપર, બરાબર, એના પિલ્લર ઉપર જાય તો અમારી રોજીરોટી ના છીને. અમે ધંધાધારી માણસો, બરાબર, એટલે દરેકને આવન જાવન અને પેલા પિલ્લર ઉપર થાય એ બહુ જરૂરી. બોક્સ મૂકવાનું કહો, પુલ બને એ પિલ્લર ઉપર બનવો જોઈએ અને રામપુરા ગામમાં આવવા જવા માટેના રસ્તાની જો કોઈ અમારી છીનવાઈ ના જાય એના માટે અમારી રજૂઆત છે. જો સરકારના ધ્યાન ઉપર આવતું હોય તો અમારા રસ્તા માટે વિચારી અને પછી કરે ને પુલ બને એ પિલ્લર ઉપર બને તો બધાનું સારું રહેશે. જે રજૂઆત કરી જયશંકભાઈ અને કાંતિભાઈએ, એમને રજૂઆતને મારું પૂરું સમર્થન છે. નામ આપણું? અંબાલાલ ધનસુખભાઈ ચૌધરી. શું રજૂઆત હતી ગામજનોની? આજે અમારે ગામ આજે હાલ રજૂઆત જે કરી એ વ્યાજબી છે એમ, બરાબર છે. બોક્સ બને એમાં રજૂઆત હતી કે પિલ્લર બને એમાં? પિલ્લર બને એમાં રજૂઆત હતી. એ પણ ગામમાં જવા આવવા જવાનો રસ્તો એ પણ એ વ્યાજબી છે બધું. શું નામ આપનું? જેશકભાઈ અમેરાજભાઈ ચૌધરી, રામપુરાનો